અમારે લગ્ન જ નથી કરવા તો અહીંયા માંડવો બાંધી ગ્રામસભા કેમ કરો? ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. વાલિયા તાલુકામાં જીએમડીસી દ્વારા યોજાતી ગ્રામસભાનો વિરોધ વંટોળ. વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે યોજાયેલ ગ્રામસભાનો ગ્રામજનોએ ઠરાવ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ ઊભો કર્યો કહી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં જીએમડીસી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ગ્રામસભાઓનો ગામે ગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ સાંજે ઉમરગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી કેવી ગામિત, જીએમડીસી બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત, લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ, મામલતદાર શ્રદ્ધા નાયક, વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતા વસાવા તેમજ ગામના સરપંચ સહિત અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી, જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ગ્રામસભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તાર બંધારણની 5મી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઉપરાંત આદિવાસી વિસ્તાર આર્થિક, સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા, પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થાય તેમ હોવાથી આવો પ્રોજેક્ટ અટકાવવામાં આવે તેવી ગતરોજ સાંજના અરસામાં માંગ કરાઈ હતી. જય આદિવાસી, જય જોહાર. મારું નામ વસાવા અરુણકુમાર દિલીપભાઈ છે. હું ઉમરગામનો રહેવાસી છું. આજે અમારા ગામમાં જીએમડીસીએ એક મિટિંગની આયોજન કર્યું હતું ગ્રામસભાનું. એમાં ગ્રામસભામાં જે જીએમડીસીના અધિકારીઓએ જે અમને મોટા મોટા આંકડા બદલાવ્યા છે, એ આંકડા અમને એકદમ લોલીપોપ જેવા લાગ્યા છે ભાઈ. જે આંકડા અમારી ભોળી પ્રજાને ખબર પણ ના પડ્યા અને એક પણ માણસને ખબર ના પડી, જે બાબતમાં અમે ઉગ્ર એ લોકોનો સતત વિરોધ કર્યો છે એ લોકોનો અમે. અને આજ અમારી આગળ પર જો આ જીએમડીસી અમારા ગામમાં આવશે તો અમારી આ જ રીતે લડત રહેશે અને અમને જીએમડીસીનો પૂરેપૂરો વિરોધ છે. શું માંગ છે અમારી સરકાર પાસે કોઈ પણ જાતની માંગ નથી. અમારી માંગ એક જ છે કે અમારું ગામ અમારે અહીંથી જવું છે નથી. અમારા ગામમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જોવતો છે નથી. અને જો સરકારી ઓફિસર એવું કહેતા હોય કે તમને આ સુવિધા મળશે, પેલી સુવિધા મળશે, તો હું સરકારી ઓફિસરને એક જ વાત કહેવા માંગીશ કે તમે અમારા ગામજનો સાથે આવીને અમારા ગામમાં રહેવો, અમે તમને જમીન આપીશું રહેવા માટે. હું અર્પણસિંહ જયેન્દ્રસિંહ વાસદિયા, આ ગામનો રહેવાસી. આજે ગ્રામસભામાં અમે આખા ગામે અમારો વિરોધ નોંધાવ્યો છે. ગ્રામસભામાં જીએમડીસીના અધિકારીઓએ અમને કીધું કે એની શું સગવડ હશે, શું એના ફાયદા થશે, પણ એ ફાયદા અમને બધાને અસ્વીકાર છે. કેમ કે અમે જોયું છે પાસ્ટમાં કે 2 વર્ષ કે 1 વર્ષ એના ફાયદા મળે છે અને પછી જે હતું તે આ લોકો હમણાં આવે છે અને વર્ષ 2 વર્ષ રહીને અધિકારીઓ પણ કદાચ હશે કે નહીં હશે એની કોઈ ગેરંટી નથી. વર્ષ 2 વર્ષમાં સંપાદન થઈ જાય પછી રામ તારી માયા એવું કદાચ કહેવાય. અમે અમારો સારો વિરોધ નોંધાવ્યો છે. અમે જંત્રી કિંમત બાબતે વાત કરી છે. અમારા ભાઈઓએ બધા વિરોધ નોંધાવ્યો છે. જમીન ના આપવા માટેનો થઈને વિરોધ નોંધાવ્યો છે અને અમે એકજૂટ થઈને આનામાં લડીશું અને આગળ કદાચ જવાનું થાય, હાઈકોર્ટ સુધી જવાનું થશે તો એ લડત પણ અમે લડી લઈશું એવું અમને જણાવ્યું છે. રિટર્નમાં અમે અમારો વાંધો અરજી આપેલી છે. અમે આશા કરીશું કે અમારું આ ગ્રામસભાનો ઠરાવનો માન રાખશે. આ લોકો આજે જ આવ્યા છે આપણા હાથે, કાલે ઉઠીને અહીંથી જતા રહેશે ને આપણો આ તો એટલી જાડી એક વિચાર લેજો કે આ તો છે ને એક એવી બીમારી છે કે આપણે શરૂઆત થઈ છે એને એવું નથી કે આજે આપણે લડી લીધા ને આ લોકો ભૂલથી એમ જતા રહેશે. આ લોકો આજે કરશું, કાલે બીજો કોઈ કાયદો લઈને આવશે, પણ આ જમીન લેવા તો આવશે જ. બરાબર? એટલે સીધી ને શોર્ટ એક જ વાત દિમાગમાં રાખજો ગાઢ બાંધીને કે ભાગા નજર આગાડી છે આપણા. ભાગા આજે આપણી પબ્લિક અટવાઈ ચૂકી છે. તમારું પર્યાવરણ ક્લિયરન્સમાં તમે લખ્યું છે કે નદી નાળાનું લોકેશન બદલી શકો છો તમે. અહીંયા ભાગામાં વગગણીને આટલા રેલ આવી ત્યારે મારી જાણ મુજબ મારા જન્મથી આજ સુધી કોઈના ઘરમાં પાણી નથી ભરાયું. આ ગયા સાલ પાણી ભરાઈ ગયું ઘરોમાં, આટલા સુધી ઊંડાણ પાણી ગયા, દિવાલો પડી ગઈ. કોઈ પ્રશાસન એમને જોવા નહીં આવ્યું. હું 2 દિવસ માટે મારા સાથી મિત્રો સાથે થઈ જઈને જમવાનું પૂરું પાડ્યું છે અમે લોકોએ. ત્યારે ક્યાં ગયા ત્યાં ભાઈ તમે? ત્યાં તો તમારો પ્રોજેક્ટ ચાલે છે ને, ચાલુ છે ને ભાઈ એમનો પ્રોજેક્ટ, ત્યાં કેમ ના છે? અટવાઈ ગયા ભાઈ રડટાટા. અને જો સંપાદન કરીને બીજી જગ્યાએ લાખવાની વાત કરે તો અહીંયા આપણી પેલી નવી વસાહત પડી છે પીઠોની બાજુમાં,
એ માણસ તે દિવસે મને મળ્યો રવિવારે. આમની ઉંમરનો માણસ જો આપણી આગળ રડતો હોય કે અમારો એકવાર બીડી ચૂકેલી છે, આ બીજી વાર, એમના સગા સંબંધી બી ખોવાઈ ચૂક્યા છે અહીં ગાડી. અને એ જમીનનો મારી જાણ મુજબ એ જમીન આજે પણ નર્મદા નિગમના નામે બોલાય. અલા ભાઈ, આ આદિવાસી આપણે એમ નહીં કહેતા કે અમે મૂળ માલિક છે. આપણે તો એવું કહેતા પડીએ કે આપણે માલિક છે. જ્યારે તમને આઈટી હટાવી દેશે ને, માલિક નામનું વસ્તુ નથી મળવાનું તમારામાં. એટલે આમણે જે બી સ્કીમ આપી ને, પૈસો આપણી પ્રજાને ખાલી આ લોકો અહીંયા પૈસો બતાવે છે. ભાગામાં જઈને પૂછ્યા આવો, કોઈને કંઈ મળ્યું નથી. ને જે મળ્યું તેમાં બી અટવાઈ ચૂકેલા છે. ને આપણે છે ને એક સીધી સર ગાંઠ બાંધી લેજો કે આ પ્રોજેક્ટ આપણને મંજૂર નથી. તમને કોઈને બી મંજૂર હોય, જો કોઈને બી એવું લાગતું હોય કે મારો વિકાસ થતો છે, તો હું ઘરે જઈને બેસી જાઉં, તમે જાઓ આમની જોડે. જવું છે કોઈને? તો સીધી સર વાત છે કે એમણે તમારી જીએમડીસી નો પૂરેપૂરો વિરોધ છે. આપણી સાથે જ્યાં સુધી